ગુડ મોર્નિંગ મારા વાલા. અમે હોટલથી નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણી ગાડી, આપણી રામપ્યારી તૈયાર થઈ ગઈ છે. અને હવે અમે તમને આજના આગળના ડેસ્ટિનેશન બતાવીશું. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઉડીપીનું શ્રી પ્રસિદ્ધ કૃષ્ણ મંદિર, જેને અહીં કૃષ્ણ મઠથી ઓળખવામાં આવે છે. અને અહીંની માન્યતા પ્રમાણે આ મંદિરની કંઈક અલગ જ ખાસિયત છે, તે તમને આગળ અમે જણાવીશું. જય શ્રી કૃષ્ણ. તમે જોઈ શકો છો સરસ મજાનું બિલ્ડિંગ છે. અને અહીં શ્રી કૃષ્ણમાં ભગવાન બાળ સ્વરૂપમાં પૂજાય છે. અને આપણે પહોંચી ગયા છીએ કૃષ્ણ મઠ. જો અંદર શક્ય હશે તો તમને દર્શન કરાવીશું. આપણા બંને મિત્રો અંદર જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો અહીં રસોડું પણ છે, અને એને તમે પહેલાં જોઈ શકો છો કેટલા મોટા છે. અહીં દરરોજના 1000થી 5000 સુધી લોકો પ્રસાદ લે છે. અને સામે તમે જોઈ શકો છો કે અહીં ગૌશાળા પણ છે. હવે મિત્રો, તમે અંદર મંદિરનો ગર્ભગૃહનો દર્શન કરી રહ્યા છો, જે હવે અમે થોડી વારમાં જવાના છીએ. જો મોબાઈલ અંદર એલાઉડ હશે તો જ તમને દર્શન કરાવીશું, પણ ના, તમે અત્યારે દર્શન કરી શકો છો. હેલો મારા વાલા, તમે જોઈ શકો છો કૃષ્ણ મઠ ઉડીપી. અને આપણે દર્શન કરવાના લાઈનમાં છીએ. તમે જોઈ શકો છો અહીં સરસ મજાનો કોરિડોર બનાવેલો છે. અને સરસ મજાનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. આપણે અહીં મંદિરમાં જવાનું છે. હેલો મિત્રો, તમે જે ગર્ભગૃહના દર્શન કરી રહ્યા છો તે દર્શન અમે કરી બહાર આવી ગયા છીએ. અહીં મંદિરનો કોરિડોરમાં સરસ મજાનો કોરિડોર બનાવેલો છે. હેલો મિત્રો, આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. અંદર ફોન લઈ જવાનો એલાઉડ નહોતો, એટલે અમે તમને અંદરથી બતાવી નથી શક્યા, તો એ બદલ માફી. હવે અમે તમને આગળના મંદિરે લઈ જવાના છીએ. અને અહીંથી આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન છે કાપુ લાઇટ હાઉસ. તો આપણે દરિયા કિનારે જવાના છીએ. અને જો કદાચ લાઇટ હાઉસમાં ઉપર આપણને પરમિશન મળશે તો લાઇટ હાઉસથી તમને દરિયાનો નજારો પણ બતાવીશું. તમે જોઈ શકો છો આપણા ત્રણેય સભ્યોમાં બાપુજી ધીમે ધીમે ચાલી રહ્યા છે, જેની ઉંમર છે 70+. હેલો મિત્રો, આ મંદિરની એક એવી ખાસિયત છે કે એક ભક્ત હતો જે કૃષ્ણજીના ભજન કીર્તન કરતો રહેતો હતો, પરંતુ તે નીચી કાસ્ટનો હોવાથી એને અંદર દર્શન કરવા જવા નહોતા દેતા. એટલે ભગવાને ભક્તનું કષ્ટ જોઈને અહીં એક ભૂકંપ લાવ્યા હતા. અને ભૂકંપ વખતે મંદિરની પ્રતિમા, જે મંદિરની મૂર્તિ છે, જે મેન ડોરની જગ્યાએ ફરીને એક દરવાજા બાજુ થઈ ગઈ હતી, અને ત્યાં આગળ તિરાડ થઈ ગઈ હતી. ત્યાંથી ભક્તને દર્શન આપ્યા છે. તેથી અત્યાર સુધી આજે પણ અહીં આ મંદિરમાં દર્શન એક નાની અમથી 1 બાય 1 ફૂટ, 1.5 બાય 1.5 ફૂટ જેટલી બારી છે. અને બારીમાં બી નાના 4 બાય 4 ઇંચના હોલ છે. અને
આ હોલમાંથી જ દર્શન થાય છે, જે બધા મંદિર કરતાં થોડું અલગ જ છે. અને આ ઉડીપીનું દ્વારકાધીશ મંદિર ગણાય છે. અને આ મંદિરને ઘણા અલગ અલગ નામથી પણ ઓળખાય છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ કાપુ લાઇટ હાઉસ, જે દરિયાની બિલકુલ નજીક છે, અને ત્યાંની વિઝિટ કરાવીશું તમને. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કાપુ લાઇટ હાઉસ, અને તમે જોઈ શકો છો આપણા બંને સભ્યો ખૂબ જ ઉત્સાહી છે. બોલો હર હર મહાદેવ. અને હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કાપુ લાઇટ હાઉસનો નજારો. અને પાસે જો તમે જોઈ શકો છો મસ્ત મજાનો દરિયો છે, અને અહીંનું લોકેશન તમને બતાવીશ. જબરજસ્ત. હાલો મિત્રો, તમે જોઈ શકો સામે મસ્ત મજાનું લાઇટ હાઉસ છે, અને આપણે તેની વિઝિટ કરવા જઈ રહ્યા છીએ. જો શક્ય હશે તો તમને ઉપરથી આપણે નજારો બતાવીશું. સરસ મજાનો વ્યૂ છે, અને અહીં નારિયેળ એટલા બધા છે કે નીચે પડેલા છે, અને કોઈ એને વીણતું પણ નથી. તમે દરિયાનો સરસ મજાનો નજારો જોઈ શકો છો, કેવા સરસ મોજા આવે છે. અહીં નાહવાનું રિસ્કી છે. અહીં ખૂબ જ ઊંડો દરિયો છે, અને આપણા બંને સભ્યો ધીરે ધીરે ચાલતા ચાલતા આવી રહ્યા છે. અહીં પાર્કિંગથી ફક્ત 500 મીટરના અંતરે આવેલું છે લાઇટ હાઉસ. અને આ સ્થળ લેવાનું આપણો મુખ્ય હેતુ એ જ છે કે હાઈવેથી ફક્ત 1 જ કિલોમીટર અંદર છે, અને આપણે જિંદગીમાં કદી લાઇટ હાઉસ જોયું નથી, એટલે આપણે આજે લાઇટ હાઉસની વિઝિટ કરવા આવ્યા છીએ અહીંયા. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ લાઇટ હાઉસની પાસે, અને આજે નસીબ ખરાબ છે કે આજે લાઇટ હાઉસ બંધ રહેવાનું છે, મેન્ટેનન્સ ચાલુ છે. તો અમે તમને ઉપરથી લાઇટ હાઉસના ઉપર જઈને નજારો નહીં બતાવી શકીએ, પરંતુ તમે લાઇટ હાઉસની બાજુમાં જોઈ શકો છો. લાઇટ હાઉસ બનેલું છે આવા મોટા મોટા 2 પથ્થર છે, જેની ઉપર લાઇટ હાઉસને સ્થાપિત કરવામાં આવી છે. અને તમે દરિયાનો નજારો જોઈ શકો છો, સરસ મજાનો. જબરજસ્ત આપણી ટૂર રહી છે આજે. આ નજારો કદાચ પહેલી વાર જોવા મળી રહ્યો છે આવો. તમે જોઈ શકો છો અહીં ભાઈ સાહેબ માછલી પકડી રહ્યા છે. અને હવે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું તે દરિયાનો ઓરિજિનલ નજારો છે. છેલ્લા 3 દિવસથી દરિયામાં ખૂબ જ મોટા મોજા આવી રહ્યા છે. તમને માછીમારોની શિપ દેખાઈ રહી હશે, નાની 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 નાની. તમે જોઈ શકો છો બાપુજી અને જીતુભાઈ બંને આવી રહ્યા છે, અને જે લાઇટ હાઉસની બિલકુલ નજીક છે.
અને અહીંનો નજારો એટલો સુંદર છે કે અમે તમને શબ્દોમાં વર્ણવી નથી શકતા. અહીં એક ભાઈ બીજો છે જે માછલી પકડી રહ્યો છે સવારમાં. મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન. અહીં અડધો કલાક ટાઈમ સ્પેન્ડ કર્યો છે, પણ એટલી મજા આવી ગઈ છે કે અહીંથી રિટર્ન ઘરે જવાનું મન જ નથી થતું. પણ મજબૂરીના કારણે આપણે હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન તરફ આગળ વધીએ છીએ. લોકોના મેસેજ આવે છે કે હિન્દીમાં બ્લોગ બનાવો, પણ આપણે રહ્યા ગુજરાતી અને આપણી માતૃભાષા છે ગુજરાતી, એટલે આપણે તો બોલવાના ગુજરાતીમાં જ. બરાબર ને મિત્રો? હેલો મિત્રો, કેમ છો? અમે અત્યારે છીએ ઉડીપીના જંગલમાં અને તમે જોઈ શકો છો એનો નજારો. મસ્ત મજાના નારિયેળ અને પામના ટ્રી લાગેલા છે. અને અત્યારે અહીંયા અમે ઊભા હતા અને અહીંયાથી એક છોડ મળ્યો છે જે આપણા ભણવામાં આવે છે, લજામણીનો છોડ. જો તમે જોઈ શકો છો હાથ અડાડતાની સાથે જ તમે જોઈ શકો છો એના હાથ ટચ કરતાની સાથે જ એના પાંદડા છે બધા બંધ કરી દે છે. મરી ગયા તરત જ એના પાંદડા બંધ કરી દે છે. બધા પાંદડા ખાલી અડવાથી એના પાંદડા બંધ કરી દે છે પકડવા. હા, મરી ગયો. આ આપણે ભણવામાં આવતું હતું પેલા, લજામણીનો છોડ. હાલો મિત્રો, આપણે હવે પહોંચી ગયા છે નેક્સ્ટ ડેસ્ટિનેશન ધર્મસ્થળ. તમે જોઈ શકો છો સરસ મજાનું માર્કેટ છે અને અહીં દર્શન કરવા માટે સ્પેશિયલ લુંગી અને ઉપર બનિયાન. તમે આપણા મેમ્બરના જોઈ શકો છો કેવા રેડી થઈ ગયા છે બંને. ગુજરાતના બંને બાહુબલી કટપ્પા. હેલો મિત્રો, આપણે હવે જઈ રહ્યા છીએ અંદર ધર્મસ્થળ, જે શંકરજીને સમર્પિત છે, જે મંજુનાથ ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. અહીં મંજુનાથ મહાદેવ પૂજાય છે. અહીં તમે જોઈ શકો છો કટપ્પા અને મિસ્ટર બાહુબલી. તમે જોઈ શકો છો 8-8 ફૂટની રેલિંગ લગાવેલી છે, જ્યાં કોઈ એક રેલિંગ કૂદીને બીજી બાજુ જઈ જ ના શકે. અને અહીં લગભગ 5 થી 6 હજાર પબ્લિક લાઈનમાં સમાય એટલે કોરિડોર બનાવેલો છે. પહેરી નથી, નીકળી જાય છે. ધોતી પહેરતા આવડતું જ નથી. લુંગીને જેમ વેઠ્યો, રૂમાલ વેઠ્યો એમ વેઠી હે. શું કરે? અહીં પ્રસાદમાં નારિયેળ અને કેળા એ બે પ્રસાદમાં ચડે છે. અને આ મંદિર જૈન છે. અહીં જૈન સમાજના લોકો આને હેન્ડલ કરે છે અને આ મંદિર 800 વર્ષ જૂનું છે. અને મંજુનાથ સ્વામી તરીકે અહીં પૂજાય છે, આપણા શિવ ભગવાન. અને આપણે એના દર્શન કરી રહ્યા છીએ થોડી જ વારમાં. જો શક્ય હશે તો તમને બતાવીશું. બોલો મંજુનાથ મહારાજ કી જય. હજુ સુધી મંદિરમાં એન્ટર થયા નથી અને અહીં પ્રસાદ મળે છે, તમે જોઈ શકો છો. આપણે બધા ચેક લઈ લો. તમે જોઈ શકો છો મસ્ત મહાપ્રસાદ છે, જે અમે 3 જણા વચ્ચે એક જ પ્રસાદ લીધો છે. અને હજુ તમે જોઈ શકો છો આ બાજુ કોરિડોર છે અને હજી અહીંયાથી મંદિર દર્શન કરીને રિટર્ન આવે છે લોકો. હાલો મિત્રો, તમે જોઈ શકો છો આ દર્શન માટેનો કોરિડોર છે અને આપણે બેઠા છીએ ઝોન 3માં. અને તમે પબ્લિક જોઈ શકો છો. અહીં
1000થી 1500 પબ્લિક બેઠી છે અને દર્શનના લાઈનમાં છે. અત્યારે મંદિર બંધ છે અને મંદિર ચાલુ દર્શનનો ટાઈમ ચાલુ થશે 12, 12:30 વાગ્યા પછી. તો તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે. આ હોલ પેક થઈ ગયો છે. હેલો મિત્રો, તમે બહાર જોઈ શકો છો કેટલું સરસ મસ્ત મજાનું રમણીય દ્રશ્ય છે અને સાથે વરસાદ આવી રહ્યો છે મસ્ત મજાનો. અને આ કોરિડોર છે જે દર્શન કરવા માટે 1 થી 2 કિલોમીટર ચાલવાનું થાય છે. ધીરે ધીરે લાઈન આગળ વધી રહી છે અને તમે જોઈ શકો છો કટપ્પા ધોતી બંડીમાં છે. હજી કેટલો મસ્ત નજારો છે, જબરજસ્ત. મિત્રો તમે જોઈ શકો છો આ મંદિર છે પણ હજી સુધી અમે કોરિડોરમાં જ ફરી રહ્યા છીએ. હેલો મિત્રો, આપણે મંજુનાથ મહાદેવ દર્શન કરી ચૂક્યા છીએ. એ આ જગ્યા ધર્મસ્થળ નામથી ઓળખાય છે અને આજે અહીં મોટું ફંક્શન છે. કલેક્ટર અહીંયા બધા આવી ચૂક્યા છે. આજે રસ્તામાં 8 થી 9 કિલોમીટર લાંબી રેલીની લાઈન હતી અને આપણા જીતુભાઈ પટેલ એ ફોટો ખેંચવામાં વ્યસ્ત છે. તો આપણે જોઈ શકું છું એટલી મોટી ધોરણસભા છે અને આપણે બીજા ફ્લોર પર આવ્યા છે. આવો સેમ ફ્લોર નીચે પણ છે. દરેક માટે બેસવાની વ્યવસ્થા છે. જોઈ શકો છો સુંદરવાળી. અહીં આપણે અન્નપૂર્ણામાં ભોજન કરીએ તો જ આ સ્થળના જે દર્શન કર્યા છે એ પૂર્ણ ગણાય છે. તેથી અમે પ્રસાદ લેવા માટે આવ્યા છીએ. અમે રસ્તો અને જેમની પરમિશન નથી ત્યાંથી બધું ટ્રોલીમાં જમવાનું આપે છે. અહીં તમે જોઈ શકો છો સરસ મજાની પ્લેટની ટ્રોલી આવી ગઈ છે. સરસ બધાને પ્લેટો આપી રહ્યા છે. સરસ મજાની સગવડ છે. તમે ઉપર પંખા લાઈટ સારી છે. હવે અહીંનો પ્રસાદ આવી રહ્યો છે. મિત્રો આપણા થાળીમાં લાપસી અને સબ્જીનો પ્રસાદ આવી ગયો છે. હાલો મિત્રો, અત્યારે અમે તમને અન્નપૂર્ણા ભોજનાલય બતાવી અને માન્યતા મુજબ થોડો પ્રસાદ પણ લઈ લીધો અને હવે અમે નીકળી રહ્યા છીએ બહાર. તમે અહીંનો નજારો જોઈ શકો છો મસ્ત. અહીંયા કામ વર્કિંગમાં છે. એક સાથે 5000 પબ્લિક જમે એવી મસ્ત વ્યવસ્થા કરેલી છે. અહીંયા તમે જોઈ શકો હાથ ધોવા માટે પણ પીવાનું પાણી, ટોયલેટ સરસ મજાનો સગવડ છે અહીં. હેલો મિત્રો, તમે જોઈ શકો છો અહીં મંજુનાથ મહાદેવનું એક બહાર પ્રતિમા બનાવવામાં આવી છે જે નંદી જોડે સ્થાપિત છે અને હવે આપણે જઈ રહ્યા છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન. શકો છો આ ગેટ વે ઓફ ધર્મસ્થળ અને અહીં મોટું એક ફંક્શન છે જે એક મિનિમમ 8 થી 9 કિલોમીટર સુધી અમને ગાડીઓની લાઈનો હતી. મિત્રો તમે જોઈ શકો છો અહીંના કોઈ લોકલ સભ્ય આવવાના છે ફેમસ, જેથી તમે ટ્રાફિક જોઈ શકો છો. ચીકોચીક ભરાયેલું છે. બંને બાજુ રોડની આજુબાજુ ટ્રાફિક થઈ છે. અમારી ગાડી ફસાઈ ગઈ છે.
હવે અને આગા પાછી કરીને કાઢવી પડશે. તમે ટ્રાફિક જોઈ શકો છો, પેલી બાજુનો રોડ પૂરેપૂરો ભરાઈ ગયો છે અને આ રોડ ઉપર પણ ગાડીઓ ચાલે છે થોડી બહુ. હલો મિત્રો, આપણે ધર્મસ્થળના દર્શન થઈ ગયા છે અને હવે આપણે નીકળી રહ્યા છીએ શ્રી મહાગણપતિ, જે ખુલ્લા આસમાનની નીચે છે અને એમની મૂર્તિનો સારો એવો પ્રભાવ છે. ત્યાં માન્યતા છે કે તમે જે માગો છો તે સફળ થાય છે અને સફળ થાય તો પિત્તળની ઘંટી બાંધવામાં આવે છે, જે અમે તમને બતાવીશું આગળ. અને ત્યાંની પછી છે આપણું પ્લેસ શ્રી કુકે સુબ્રમણ્યમ ટેમ્પલ, અને તેની પાછળ એની પછી આપણે મૈસૂર નાઇટ રોકાવાના છીએ અને મૈસૂરના પ્લેસ તમને સવારે બતાવીશું. તો બોલો હર હર મહાદેવ. हर हर महादेव. ये संदीप पटेल छोड़ा पी रहे हैं. हाँ, ये दुकान उन्होंने ले ली. ये पाइनएप्पल का कटिंग भी वो कर रहे हैं. दुकान खरीद ली है. कितने में खरीदी? अनानास अनानास अनानास, आ जाओ भाई अनानास. संदीप पटेल कितने में खरीदी दुकान? अनानास अनानास, वो तो आ में जाओ भैया अनानास. वो तो पाइनएप्पल पाइनएप्पल, क्या रेट है भैया? ये 80 रुपए के जी, 80 रुपए के जी. आ जाओ आ जाओ. अरे गुजरात में तो 40 में मिलता है, कहाँ 40 से में. मिलेगा? अरे मिलता है. आपका भाव रेट क्या ज़्यादा है? हम भी गुजरात से आए हुए हैं भैया, वहाँ पर भी 90-100 रुपए मिलता है. अरे नहीं मिलता. आ जाओ आ जाओ आ जाओ आ जाओ आ जाओ. पाइनएप्पल 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 पाइनएप्पल. पर कौन खाएगा, ऐसे में तो कोई नहीं लेगा. अरे क्यों नहीं लेगा? आप देखो कितना बढ़िया है, कितना टेस्ट है. लो चलो आप, टेस्ट करवा दो. लो लो. अरे आप गुजरात में चलो, मैं देता हूँ आपको. હાલો મિત્રો, તમે જોઈ શકો છો અહીં પિત્તળની ઘંટડીઓમાં પિતાનું ખૂબ જ મહત્ત્વ છે અને મેં તમને કયા પ્રમાણે અહીં માનતા પૂરી થવાથી પિત્તળની ઘંટડી લગાવવામાં આવે છે. અને આપણે અહીં મંદિરની સામે જ ગેટ પાસે પહોંચી ગયા છીએ. તમે આપણી સાથે જોડાયેલા રહેજો, તમને સરસ મજાના દર્શન કરાવીશું ગણપતિ મહારાજના. અહીં ગણપતિ મહારાજ ખુલ્લા આસમાનની નીચે બેઠા છે. તમે જોઈ શકો છો અહીં માન્યતા છે કે આપણે અહીં પગ ધોઈને જવાનું. તમે જોઈ શકો છો મહાગણપતિ ટેમ્પલ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો મિત્રો કે અહીં કેટલી બધી ઘંટડી બાંધવામાં આવી છે અને અહીં હવનકુંડ પણ બનાવેલો છે. સરસ મજાના ગણપતિ જે ખુલ્લા આસમાનની નીચે અહીં પેડ છે. મિત્રો તમે જોઈ શકો છો સિંગડાપુરની જેમ પણ ખુલ્લા આસમાનની નીચે ગણપતિ મહારાજ બિરાજમાન છે મસ્ત મજાના. આપણે હવે તેમના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને તમે પણ દર્શન કરી શકો છો. બોલો ગણપતિ મહારાજની જય. સર્વે મિત્રોને નમ્ર વિનંતી કે આપણા જેઓ એવા ગણપતિ મહારાજ, તો તમે એમના દર્શન કરી શકો છો. બોલો ગણપતિ જય, વસી જય. બોલો
ગજાનન મહારાજની જય. મિત્રો તમે જોઈ શકો છો આ ગણેશજીની પાછળનો નજારો છે. આજે પ્રસાદીમાં પૌવા છે, જે આપણે નાયલોન પૌવા, અહીંયા સાદા પૌવા નથી મળતા, નાયલોન પૌવા મળે છે. તમે ઘંટડીઓ જોઈ શકો તો કેટલી બધી જગ્યાએ લગાવેલી છે. તો કોઈને તકલીફ હોય તો અહીં આવી શકે છે માનતા માનવા માટે. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. હાલો મિત્રો, આપણા ગણપતિના દર્શન થઈ ગયા છે અને ગણપતિના મંદિરમાં દર્શન કરતા અમને ફક્ત 10 જ મિનિટ લાગી છે. અને આની પહેલાં જે અમે ધર્મસ્થળ પર જે દર્શન કરવા ગયા હતા મંજુનાથ મહારાજ, તો એમના દર્શન કરતા અમને 1.5 કલાક જેટલો સમય લાગ્યો હતો. અને ધર્મસ્થળથી અહીં ગણપતિ ટેમ્પલ આવવા માટે 17 કિલોમીટરનો રસ્તો છે અને જેને કાપવા માટે 30 મિનિટનો સમય લાગે છે. અહીંથી હવે અમે કુકુ સુબ્રમણ્યમ મંદિર, જે અહીંથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે, તો તમે જોડાયેલા રહેજો. હવે આપણે જઈ રહ્યા છીએ કુકુ સુબ્રમણ્યમ ટેમ્પલ. અને તમે અહીંનું પબ્લિક જોઈ શકો છો, કેટલી બધી ગાડીઓ આવે છે દરરોજની. દરરોજના હજારોની સંખ્યામાં લોકો આવે છે. આખું પાર્કિંગ પેક થઈ ગયું છે અને મિનિમમ 200 થી 300 ગાડી અહીં પાર્કિંગમાં છે અને રસ્તા ઉપર પણ પાર્કિંગ કરી ગયા છે. આપણને બી રસ્તામાં પાર્કિંગ કરવાની જગ્યા મળી ગઈ છે, તો આપણે રસ્તામાં જ પાર્કિંગ કરી છે. અને આપણા બંને સભ્યો ફોટામાં વ્યસ્ત છે, જે હજુ સુધી આવ્યા નથી, જેનો આપણે હવે વેઇટ કરીશું અને પછી આગળ કુકુ સુબ્રમણ્યમ ટેમ્પલ જઈશું. તો બોલો મહાગણપતિ ગજાનન મહારાજ કી જય. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કુકે શ્રી સુબ્રમણ્યમ ટેમ્પલ. તમે જોઈ શકો છો એના ગોપુરમને. અને અહીં સામે મસ્ત મજાનો સત્સંગ ચાલી રહ્યો છે અને ત્યાં ગણેશજી પણ બેસાડ્યા છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ અંદર દર્શન કરવા માટે અને તમને આગળ અમે દર્શન કરાવીશું સરસ મજાના. તમે જોઈ શકો છો અહીં સરસ મજાનો પ્રોગ્રામ હતો અત્યારે. બસ અમને આવ્યાના 2 મિનિટ પહેલા જ પતી ગયો છે. આ બધી પબ્લિક ઘરે જઈ રહી છે અને આપણે પહોંચી ગયા છીએ મંદિરની બિલકુલ કોરિડોરમાં. તમે જોઈ શકો છો મંદિરનો કોરિડોર. અને આપણા બાહુબલી ધોતી પહેરી રહ્યા છે. હાલો મિત્રો, આપણે બહાર આવી ગયા છીએ. આપણે અહીં કુકે સુબ્રમણ્યમ ને ઉમા મહેશ્વરના દર્શન થઈ ગયા છે સરસ મજાના. અને અહીં પણ ઉપર બનિયાન અને શર્ટ કાઢીને દર્શન કરવાના હોય છે, જે અમારા સુખ શાંતિમય દર્શન પતી ગયા છે. અને તમે જોઈ શકો છો અહીંથી બધા બહાર આવી રહ્યા છે. આપણા લોકલાડીલા એવા કપટ્ટા. હેલો મિત્રો, આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. અંદર મોબાઈલ પ્રોહિબિશન હતી, એટલે કે મોબાઈલ એલાઉડ નહોતો અંદર, એટલે તમને દર્શન નથી કરાવી શક્યા. પણ આ મંદિર
જંગલ અને પહાડોની વચ્ચે આવેલું છે, જ્યાં અહીં મોસ્ટ ઓફ વધારે વખતે વરસાદ ચાલુ રહે છે અને અહીં રહેવાની પણ સુવિધા છે, મસ્ત લોજ રૂમ અને અહીં ભોજનશાળા પણ છે. અને આપણા જીતુભાઈ આવી ગયા છે, તો હવે આપણે આપણી ગાડી તરફ જઈશું. અને અહીં સરસ મજાનો સત્સંગ ચાલી રહ્યો છે, જ્યાં ગણેશજી બેસાડ્યા છે. હવે આપણે જઈ રહ્યા છીએ ગાડી જોડે અને પછી આપણનું નેક્સ્ટ ડેસ્ટિનેશન છે મૈસૂર, જે અહીંથી 170 કિલોમીટરના અંતરે આવેલું છે, જેથી અમને 4.5 કલાક ટાઈમ લાગશે, જેથી અમને સાંજના 10 વાગી જશે. જેથી હવે આપણો બ્લોગ અહીં પૂર્ણ કરીએ છીએ. જો કદાચ કોઈ રસ્તામાં સરસ જોવાનું આવશે તો તમને બતાવીશું. કદાચ સોપારી, અહીંથી સોપારીના ઝાડ અહીં આવેલા છે, જ્યાં અહીંની મુખ્ય ખેતી છે. તો અમે તમને સોપારીના ઝાડ બતાવીશું, જે અહીંની મુખ્ય ખેતી છે, જે અત્યારે એક ઝાડ ઉપર લગભગ 100 જેટલી સોપારી લાગેલી છે. અમે રસ્તામાં જોઈને આવ્યા છીએ, પરંતુ વરસાદના કારણે અમે તમને બતાવી નથી શક્યા. અને અત્યારે પણ રીમઝીમ વરસાદ ચાલુ છે. તમે જોઈ શકો છો અમારા સભ્યો છત્રી લઈને ચાલી રહ્યા છે. હલો મિત્રો, આ છે સોપારીના ઝાડ, તમે ઉપર જોઈ શકો છો. તમને હું ઝૂમ કરીને બતાવી રહ્યો છું. અહીં નાની નાની સોપારી લાગેલી છે. આ નાના ઝાડમાં અહીંયા ખરી ગઈ છે, સુકાઈ ગઈ છે. આ બધા સોપારીના ઝાડ છે. અહીં મુખ્ય ખેતી સોપારીની જ છે. તમે જોયા સોપારીના ઝાડનો બગીચો છે આખો. અને તમે એનો નજારો જોઈ શકો છો. અમે તમને સ્પેશિયલ સોપારી બતાવવા માટે જ ઊભા રહ્યા છીએ. હવે કંઈક નવું આવશે તો તમને બતાવીશું ફરતી. અમે ફરીથી તમને બતાવી રહ્યા છીએ સોપારીનું ઝાડ, અને તમે જોઈ શકો છો, ઝૂમ કરીને બતાવી રહ્યો છું. હવે તમને દેખાઈ રહી હશે, આ છે સોપારી. અહીં આખો જ બગીચો એનો ફરતી આવ્યો છે. અહીંયા મુખ્ય ખેતી સોપારીની જ છે. સરસ મજાનો બગીચો, અને તમારી સોપારી જોઈ શકો છો તમે. હેલો મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો. આ તો એનો હાલો ને, આપણે તો ગમે એટલો આ તો ચાલશે. આપણે સેમસંગમાં ભાવ તો ઉપર છે. બોલો, ધુમ્મસ આવી ગયું છે હવે. હલો ગાઈડ, આ જંગલ આવી ગયું છે. ધુમ્મસ પૂરેપૂરું હે, કશું દેખાતું નહીં. થોડું દેખાય. સંદીપ પટેલ ગાડી ચલાવી રહ્યા છે. મારે તો ચશ્મા હતા એટલે કોઈ ઠેકાણું પડતું નતું. હલો, ચશ્મામાં તો બિલકુલ કશું કોઈ દેખાતું નહીં. આ તો વિડીયો બનાવવું પણ એમને મત દેખાવો, જે આવે સાચું. અમુક તમને કોઈ દેખાય? મને તો કોઈ દેખાતું જ નહીં, બિલકુલ નહીં દેખાતું. બિલકુલ કોઈ કશું દેખાતું જ નહીં. આગળ આગળ રસ્તો બસ સાચું છે. હવળે
બાજુ તો અત્યારે મતના કુવા મેળતા હોય એવું લાગે ને સંદીપ પટેલ તમે દેખાય તો રસ્તા તમે જોઈ શકો છો, મસ્ત મજાના રસ્તા છે. આ તો 100-150 કિલોમીટર નો જંગલ હે કન્ટિન્યુ સાપ જેવા રસ્તા છે. અને આ અને આવો રસ્તો 150 કિલોમીટરનો છે. અને આપણે હવે પહોંચવાના છીએ મૈસૂર, જે રાત્રે 10 વાગે પહોંચીશું. અને સવારે તમને ઉઠીને પછી નવો બ્લોગ બતાવીશું. આગળ દેખાય તો ને આ વળવાનું આવ્યું. ધુમ્મસ છે, 10 ફૂટથી આગળનું દેખાતું નથી લાઇટ હોવા છતાં પણ. અને મારી બંને ડીપર અને બંને પાર્કિંગ લાઇટ ચાલુ છે. તમે સામે ગાડી આવી રહી છે, જોઈ શકો છો. સરસ મજાનો નજારો છે. ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. અને વાદળા તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો નજારો છે. ના ગાડી બોલો. આ ગાડી આવી રહી છે, તમે જોઈ શકો છો. અને આગળ થોડી જ દૂર જતા તમને દેખાય નહીં ગાડી. ધુમ્મસ જોઈ શકો છો સરસ મજાનું.